તીર્થધામ નારાયણ સરોવર ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ₹553.75 લાખના ખર્ચે નિર્મિત થનાર મરીન ટાસ્ક ફોર્સના આવાસોનું નાણાં અને પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ અને નશાબંધી અને આબકારી રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન દેશની આંતરિક અને સરહદી સુરક્ષા માટે કટિબદ્ધ છે। આ જ કટિબદ્ધતા સાથે સરહદ પર ફરજ બજાવતા સેનાના જવાનો હોય કે પોલીસના જવાનો, તેઓની સુખાકારી માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા પોલીસ પણ જવાનોની સુખાકારી માટે ચિંતા કરીને કરોડોના ખર્ચે નવા આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। સરહદી વિસ્તારમાં સુવિધાસભર આવાસ બનતા પોલીસ અને તેના પરિવારની સુખાકારીમાં વધારો થશે। આ પ્રસંગે તેમણે નારાયણ સરોવર ખાતે મંદિરની મુલાકાત લઈને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। આ મુલાકાત સમયે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, આગેવાન ગણપત રાજગોર, નારાયણ સરોવર જાગીર અધ્યક્ષ સોનલલાલજી મહારાજ, મરીન ડીવાય એસપી બી કે ઝાલા, પીઆઈ સહિત આગેવાનો તેમજ મરીન કમાન્ડો ઉપસ્થિત રહ્યા હતા।